હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વાત કરી માર્કેટની તો માર્કેટમાં આજે ઘણી ઉથલપાથલ જોવા મળી છે. જેમાં મેં તમને 10 તારીખના વિડીયોમાં કીધું હતું કે નીચે નિફ્ટી જૂના લો ટેસ્ટ કરી શકે છે, જે 22,800 લો, અને એ મિત્રો આજે નિફ્ટીએ 22,800 નો લો માર્યો છે. એટલે મિત્રો હવે નિફ્ટીમાં મને એવું લાગે છે કે જ્યાં સુધી 23,350 ઉપર નથી ત્યાં સુધી આપણે 22,000 દરવાજા ખુલ્લા છે. કેમ કે આવશે પણ ધીરે ધીરે નીચું આવશે. મેં કીધું હતું ને, પેલા નીચું આવે પછી વળી જમ્પ મારે, એટલે આજે નીચું આવીને જમ્પ તો મારી દીધું છે. અને મિત્રો મને એવું લાગે છે હવે જો 22,800 નો લો તોડશે ને તો 22,550 આજુબાજુના ટાર્ગેટ જોવા મળશે નિફ્ટીમાં. અને જ્યાં સુધી 23,350 ની ઉપર નહીં જાય ત્યાં સુધી મને લાગે છે કે 22,000 માં ધીરે ધીરે નજીક આવવાના ચાન્સીસ વધે છે. અને મિત્રો વાત કરી તો આજથી 10 દિવસ પહેલા મનીષભાઈનો કોમેન્ટ હતી કે મારે અડાની વિલ્મરમાં શું કરવું, કયા લેવલે એવરેજ કરવી. તો આપણે 10 દિવસ પહેલા કીધું હતું કે અડાની વિલ્મર 230 રૂપિયા આજુબાજુ આવે તો તમે એવરેજ કરી શકો છો, તમારું મન હોય તો, મારા કહેવાથી નહીં. અને ત્યારે એ 10 દિવસ મોર મિત્રો શેર હતો આપણે લગભગ 10% ઉપર હતો, 266 ના ભાવે હતો. અને આજે એને લો 231 નો માર્યો છે, એટલે આપણો ઈ ટાર્ગેટ હિટ થઈ ગયો છે. મિત્રો મારા ટાર્ગેટ થોડા મોટા હોય છે એટલે થોડી વાર લાગે છે. અને મિત્રો વાત કરી તો આજે એક નવી ચર્ચા બહાર આવી છે કે બાઇડન સાહેબ, જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, એને હમાસને ચેતવણી આપી છે કે શનિવાર સુધીમાં તમે જગ્યા ખાલી કરી નાખજો, નકર ખાલી કરાવતા મને આવડે છે. આવું કાંઈ આજના ન્યૂઝમાં નીકળીને આવ્યું છે. એટલે મિત્રો આ શનિવાર સુધીમાં કાંઈ ઉથલપાથલ થઈ જાય તો પછી સોમવારના માર્કેટમાં આપણે એ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. કેમ કે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય એ માર્કેટ માટે સારી વાત ન ગણાય. એટલે મિત્રો જ્યારે માર્કેટ નીચે આવે ને ત્યારે આપણે એમ લાગે હવે અહીંયાથી શું નીચે આવશે, કાંઈ હે નહીં, પણ ત્યારે વળી કાંઈક નવું આવી જાય એટલે વળી નીચું આવે. વળી આપણે એમ લાગે અહીંયા શું, એટલે બધું નીચે પડવાના માર્કેટમાં ઘણા બધા કારણો હોય જે આવવાના હોય, પણ આપણે ખબર ન હોય. એ ક્યાં બતાવે? એ મિત્રો ચાર્ટમાં બતાવે. બ્રેકડાઉન થાય એટલે સમજી લો ને હવે વળી કંઈક નવું આવવાનું જ છે. એ આપણે ખબર નથી, પણ એ ચાર્ટ પહેલા દર્શાવી દે છે. એટલે મિત્રો આવનારા સમયમાં જો કાંઈ ઉથલપાથલ હજી જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. બસ આજના વિડીયોમાં આટલું. આપણે ફરી મળશું આવતીકાલના વિડીયોમાં. બધાને જય શ્રી રામ.